પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર વચન દ્વારા આપણને જીવન બદલનાર અને આત્માને મજબૂત બનાવનાર શુભ સંદેશ પ્રભુ ઈસુ આપવા માંગે છે. જો તમે તમારા જીવનમાં પ્રભુની નજીક આવવા માંગતા હોય, જો તમે પ્રભુની સેવા કરવા માટે આતુર છો અને જો તમારા હૃદયમાં ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવાની ભૂખ અને તરસ છે, તો આજનો આ સંદેશ ખાસ તમારા માટે છે. ચાલો વિલંબ કર્યા વગર પ્રભુના પવિત્ર વચન તરફ આગળ વધીએ અને જાણીએ કે ધર્મની ભૂખ અને તરસ રાખનારાઓ માટે પ્રભુએ શું અદ્ભુત વચન આપ્યું છે. આજનું પવિત્ર વચનમાંથી અધ્યાય 5 કડી 6. ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. પ્રભુ ઈસુ આજે ખાસ લોકો વિશે વાત કરી રહ્યા છે કે જે લોકો પ્રભુ ઈસુમાં આગળ વધવા માંગે છે, જેમણે ઈશ્વર માટે, ઈશ્વરના રાજ્ય માટે અને ઈશ્વરની મહાન અને પવિત્ર યોજના માટે કંઈ કરવું છે, જે લોકો પૂરા દિલથી ઈશ્વરને સમર્પણ કરીને જીવન જીવે છે. આપણામાંથી ઘણા લોકો હશે જે પ્રભુની સેવાનું કામ કરતા હશે. તે લોકો માટે આજનું આ પવિત્ર વચન છે. પ્રભુ ઈસુ કહે છે કે તમે જે લોકો ધર્મની બાબતમાં ભૂખ્યા છો, પ્રભુની સેવા કરવા, પ્રભુના લોકોની સેવા કરવા, પ્રભુના રાજ્યનો ફેલાવો કરવા, પ્રભુની મહાન અને પવિત્ર યોજના પૂરી કરવા માટે જે આપણા દિલમાં આતુરતા છે, જે સાચી ઈચ્છા છે, જે સાચો પ્રેમ છે, તે બધું જ પ્રભુ ઈસુ જાણે છે. એટલા માટે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશવાળા કહે છે કે સૌથી પહેલાં તમે પરમ સુખી છો. આપણે બધા ખુશ નસીબ કહેવાઈએ, આપણે બીજા બધા કરતાં વધારે બ્લેસ્ડ કહેવાઈએ, તેમ પ્રભુ ઈસુ કહે છે. એ વાત અલગ છે કે આપણે આપણી જાતને આ રીતે માનતા નથી. પ્રભુ ઈસુ કહે છે કે તમને તૃપ્તિ થશે, આપણી ભૂખને પૂરી કરવામાં આવશે, આપણી ઈચ્છાને પૂરી કરવામાં આવશે. આપણી સાથે પ્રભુ આપણી દરેક પરિસ્થિતિને જાણે છે, સમજે છે ને સાચો પ્રેમ કરે છે. આજના પવિત્ર વચન દ્વારા પ્રભુ જણાવવા માંગે છે કે હું તમારી સાથે છું. તે દરેક પરિસ્થિતિમાં, દરેક દુઃખ દર્દમાં તે આપણી સાથે છે અને તે આપણા દુઃખ દર્દને દૂર કરે છે. આ સત્ય જણાવવા માટે પ્રભુનો આભાર. આજે આપણે જાણ્યું કે આપણો જીવ તો પરમેશ્વર છે, જે આપણી દરેક વસ્તુ પૂરી પાડી શકે છે, જે હંમેશા આપણી માટે અવેલેબલ હોય છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે આપણા પરમેશ્વરને ઇગ્નોર કરીએ છીએ. તો આપણે તેમને સાંભળવાના છે, તેમને મહત્ત્વ આપવાનું છે. આપણે જો ધર્મનું કામ ના કરતા હોય તો પ્રભુને કહીએ કે મને પણ ધર્મનું કામ એટલે કે પ્રભુની સેવા કરવાનું કામ કરવાનો મોકો આપે, જેથી આપણા અંદર પણ ધર્મની ભૂખ તરસ જાગે અને આપણે પણ પરમ સુખી બનીએ. જેથી આજનું પવિત્ર વચન સાચું પડે કે જેમણે ભૂખ તરસ છે તેમની તૃપ્તિ થાય. મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન દ્વારા આપણે શીખ્યા કે જે લોકો ઈશ્વરના રાજ્યમાં ઈશ્વરની સેવા અને ઈશ્વરની ઈચ્છા માટે ભૂખ્યા અને તરસ્યા છે, તેઓ ખરેખર પરમ સુખી છે, કારણ કે પ્રભુ પોતે તેને તૃપ્તિ આપવાનું વચન આપે છે. ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણા હૃદયમાં પણ ધર્મની ભૂખ અને તરસ વધારે, જેથી આપણે તેમના વધુ નજીક જઈ શકીએ અને તેમના કાર્યમાં ઉપયોગી બની શકીએ. જો આ સંદેશ તમને આશીર્વાદરૂપ બન્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી આવા આશીર્વાદિત સંદેશો તમને સતત મળતા રહે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પ્રેમ અને શાંતિ આપ સૌની સાથે રહે. તમારો આભાર. આમીન.